કેમ લે ભાઈ એટલી સ્પીડમાં આવતા હતા તમે? આ પાછળ પોલીસ ઊભી હતી એટલે ટ્રાફિક પોલીસ ઊભી હતી એટલે અમે જોઈને ભાગીને આવતા હતા. આ તો તમારી પાસે લાયસન્સ નહીં તો તમે ભાગીને આવી ગયા? ના લાયસન્સ હોત તો થોડી ભાગીને આવ્યા હોત યાર. ઉંમર કેટલી છે તારી? 16 વર્ષ. તું તો 18 નો લાગે, તારી પાસે બી લાયસન્સ નહીં? ભાઈ તમારે શું પંચાયત છે યાર? પંચાયત મારે એકલાને નહીં, ગુજરાતના અને ભારતના દરેક નાગરિકને હોવી જોઈએ. તમારા 18 વર્ષ પણ નહીં થયા અને આવી રીતે તમે બહાર નીકળો, આ કાનૂની તौर પર ગુનો કહેવાય. અરે ભાઈ અમે અહીંયા આગળ જ રહીએ છીએ. આ તો થોડું કામ હતું અમારા બંનેના એટલે આગળ અત્યારે બાઇક લઈને નીકળ્યા હતા. હવે આગળથી નહીં જઈએ, બસ નહીં કરીએ યાર. બસ ભાઈ હવે તું તો જતો રહીશ પણ તને જે સજા થશે એ તને ખબર છે? ગુજરાત પોલીસના રૂલ્સ મુજબ આપણે જે રૂલ્સ બનાવ્યા છે એમાં 18 વર્ષથી ઓછા બાળકો અગર ફરતા દેખાય છે તો લોકોને સખ્ત ને સખ્ત સજા થાય છે. એ લોકોનું મા બાપનું પણ લાયસન્સ કેન્સલ થઈ જાય છે અને તમને જે સજા થશે, જુર્માનો થશે તે પણ અલગ. સાથે તારે 25 વર્ષ સુધી તારે લાયસન્સ કરવામાં નહીં આવે. તો તારી પાછળ તો કેટલું હેરાન થશે બધા. જરા વિચારો, તમે સોચો. ભૂલ થઈ ગઈ. હવે આગળ અમે ધ્યાન રાખીશું. અમે લાયસન્સ ને બધું દરેક વસ્તુ અને ગુજરાત પોલીસના નિયમો મેં ધ્યાન રાખીશું અને એ રીતે જ અમે હવે વર્તીશું. સારું, હવેથી ધ્યાન રાખો તમે. હું તમારા એઝ અ મેન્ટર તમને સમજાવું છું, સાચી સલાહ આપું છું, તો એનું પાલન કરો ટ્રાફિક રૂલ્સના મુજબ. તમે હેલ્મેટ પણ નથી પહેર્યું, બે જણે હેલ્મેટ પહેરો, ધ્યાન રાખો, સુરક્ષિત રહો. સારું, ગાડીને ચલાવો નહીં, ધક્કો મારીને લઈ આવજો. ભાઈ અને તમે પણ ભાઈઓ અને બહેનો, આપણા ગુજરાત પોલીસે જે ટ્રાફિકના રૂલ્સ બનાવ્યા છે તો તમે પણ એનો સમર્થન કરો અને એમને સહકાર આપો અને બધા મળીને ભાઈઓ અને બહેનો એનું પાલન કરો.